हेलो मित्रों, जय गुरुदेव। तमे भणी रह्या छो 11 कॉमर्स एकाउंट અને એમાં ચેપ્ટર છે પેટા નોંધ। પેટા નોંધ બોલે તો સબસિડિયરી બુક્સ। એમાં આપણે ખરીદ નોંધ જોઈ, વેચાણ નોંધ જોઈ। ખરીદ નોંધને શું કહેવાય? જમા નોંધ। શું કામ જમા નોંધ કહેવાય? આજે આપણે સમજી। આપણે જેની પાસેથી માલ ખરીદી તો એના ખાતે શું કરી? જમા, માટે જમા નોંધ। અને વેચાણ નોંધ ને એથી ઉલટું ઉધાર નોંધ। આપણે એના ખાતે ઉધાર કરી એટલે ઉધાર નોંધ। મિત્રો, આજે આપણે જોશું 10મો દાખલો। નીચેના વ્યવહારો પરથી ગુજરાત સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ, જેની પાસેથી આપણે માલ ખરીદીએ એને આપણે પરત પણ કરીએ તો ખરીદ પરત નોંધ પણ એક વધારાની આવી। તમને ખરીદ નોંધ પૂછી શકે, ખરીદ નોંધ સાથે વેચાણ નોંધ પૂછી શકે, ખરીદ નોંધ સાથે ખરીદ પરત નોંધ પૂછી શકે, વેચાણ નોંધ સાથે વેચાણ પરત નોંધ પૂછી શકે અને ચારેય પૂછી શકે। ખાનાવળી આપણા કોર્સમાં આ વર્ષે ન હોવાથી આપણે ખાનાવળીનો અભ્યાસ કરતા નથી। તો ખરીદ નોંધ સાથે ખરીદ પરત નોંધ બેયના સ્ટ્રક્ચર સેમ છે। એક અહીંયા આવક ભરતીયા નંબર આવે, તમને નમૂનામાં જેમ સૂચના આપી હતી એમ, અને અહીંયા આવે ઉધાર ચિઠ્ઠી નંબર। સાહેબ, એ ઉધાર ચિઠ્ઠી નંબર કેમ? એમાં બિલ નંબર ન આવે। આપણે ખરીદેલો માલ પરત કરી તો ભૂલાઈ ન જાય, હિસાબ કરતી વખતે ગોટો ન થાય, એટલે એના ખાતે ઉધાર ચિઠ્ઠી બનાવી એટલે આપણને યાદ રહે। ઉધાર ચિઠ્ઠી આપી અને એમાં આપણે એની સાઇન લઈ એટલે એના નંબર હોય, બરાબર? આપણે જ બનાવીએ એટલે ક્રમમાં નંબર આવે। આ અલગ અલગ જગ્યાએથી લે એટલે અલગ અલગ નંબર આવે, બરાબર? એવી આપણે ચર્ચા અગાઉ થઈ ગઈ હતી। તો તારીખ જાન્યુઆરી 1 લાખ રૂપિયાનો માલ પંજાબ સ્ટોર્સમાંથી 5% વેપારી વટાવે ખરીદ્યો। કોની પાસેથી ખરીદ્યો? પંજાબ સ્ટોર્સ પાસેથી। તો વિગતમાં પંજાબ સ્ટોર્સ ખાતે 1 લાખનો વેપારી વટાવ બાદ કરવાનો। 1 લાખના 5% 5000 થાય, બાદ કરો 95000, બરાબર? વેપારી વટાવ હંમેશા બાદ જ કરવાનો। તારીખ 3 મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી 60000નો માલ ખરીદ્યો। સાખનો સમય 1 માસ, ઉધાર વ્યવહારની જ નોંધ થાય। વેપારી વટાવ 10% અને બિલ નંબર 330। મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસે ખરીદ્યો, વેપારીના મહારાષ્ટ્ર સ્ટોર્સ। 60000ના 10% બોલે તો 6000, બાદ કરો તો 54000, બરોબર? તો માલની કિંમતના ખાનામાં કેટલા? 54000। બિલ નંબર આમાં નથી આપ્યા, જેને આપ્યા હોય એને લખવાના, ન આપ્યા હોય એને નહીં લખવાના, બરોબર? મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે વિગતમાં। નેક્સ્ટ તારીખ 10 તમારું ચોપડીમાં ધ્યાન। 50000નો માલ કેરાલા સ્ટોર્સ પાસેથી શાખ પર ખરીદ્યો। અલગ અલગ રાજ્યમાંથી માલ ખરીદ્યા હોય એમ નામ છે કેરાલા સ્ટોર્સ। 50% ભાગના નાણાં તરત ચૂકવી આપ્યા, ભલે 50% ચૂકવી આપ્યા। અત્યારના અંશત વ્યવહાર રોકડ હોય તો પણ પૂરેપૂરા વ્યવહારની અહીં નોંધ થાય। તો 50000 પૂરેપૂરી રકમ લેવાની, વેપારી વટાવ નથી આપ્યો એટલે વેપારી વટાવ ધ્યાનમાં લેશું નહીં। બિલ નંબર નથી આપ્યા, કેરાલા સ્ટોર્સ ખાતે તારીખ 10 50000। 17 તારીખ મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલમાંથી 1/3 ભાગનો માલ પરત કર્યો। માલની સાથે યોગ્ય રકમની ઉધાર ચિઠ્ઠી નંબર 43 મોકલી આપી। માલ પરત કર્યો ખરીદ પરતમાં। કોને પરત કર્યો? મહારાષ્ટ્ર સ્ટોર્સને। તો વિગતમાં મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે આપણે જે વેપારીને માલ પરત કરીએ તેનું નામ લખવાનું। 1/3 તો લીધો તો કેટલો? મહારાષ્ટ્ર પાસેથી 54000। 54000નો 1/3 ભાગ કેટલો થાય? 54000 ભાગ્યા 3, 18 તરી 54। યુ હેવ ટુ યુઝ કેલ્ક્યુલેટર, તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો જ જોઈએ।
બરાબર, તમને ડાઉટ લાગે ત્યાં. તો માલની કિંમત 54,000. માલ પરત. 21 તારીખ રાજસ્થાન સ્ટોર્સ પાસેથી 40,000નો માલ 10% વેપારી ખરીદ્યો. રાજસ્થાન સ્ટોર્સે 5% મૂલ્ય વૃદ્ધિ એટલે વેટ, પહેલાં એવો હતો એટલે વેટ લગાડતા, હવે જીએસટી આવી ગયું. અને મજૂરીના 400 ચડાવીને, રોકડા ચૂકવ્યા, ચડાવીને, જ્યાં જ્યાં શબ્દો ચડાવીને કીધો હોય તો તમારે બિલમાં ઉમેરી દેવાનો. બિલ નંબર 160 મોકલી આપ્યો. 21 તારીખ કોની પાસેથી માલ ખરીદ્યો? રાજસ્થાન સ્ટોર્સ પાસેથી. કેટલો માલ ખરીદ્યો? 40,000નો. કેટલા ટકા વેપારી વટાવ? 10% વેપારી વટાવ. તો 40,000ના 10% 4,000. દબંગ કરો, બાદ કરો 36,000. 40,000માંથી 4,000 જાય તો 36,000. તો માલની કિંમત કેટલી થઈ? 36,000. 5% મૂલ્ય વૃદ્ધિ વેરો, વેટ 5%. તો 36,000ના 5%, મીંડું દાબીને અડધા. આ મીંડું દાબો એના અડધા 1800, એટલે 36,000, 1800 અને 400 મજૂરીના ચડાવીને, ચૂકવ્યા નથી. તો 36 ને 38,200. રાજસ્થાન સ્ટોર્સ ખાતે આપણે રાજસ્થાન સ્ટોર્સ પાસેથી ખરીદ્યો છે માટે. 25 તારીખ ઉત્તર પ્રદેશ સ્ટોર્સમાંથી 50,000નો માલ શાખ પર ખરીદ્યો. બુકમાં ધ્યાન મિત્રો, શાખની મુદત 2 માસ, વેપારી વટાવ 10%, બિલ નંબર 380. 25 તારીખ ઉધાર વ્યવહાર છે, અહીં નોંધ થશે. કોની પાસેથી ખરીદ્યો? ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે. બિલ નંબર 380. આમાં નથી આપ્યા તો નથી લખ્યા, આમાં નથી આપ્યા તો નથી લખ્યા. યસ. માલની કિંમત 50,000ના 10%, 5,000. 50,000ના 10%, 5,000. વેપારી વટાવ છે, બાદ કરશું તો માલની કિંમત કેટલી? 45,000, 45,000. ઓકે. નેક્સ્ટ 29 તારીખ ઉત્તર પ્રદેશ સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલમાંથી 30% માલ પરત કરી દીધો. કોઈ પણ કારણસર માલ પરત કરવાના ઘણા કારણો હોય. આપણે કીધું એનાથી વધુ મોકલો હોય, નમૂના મુજબનો ન હોય, ઊંચા ભાવનો મોકલો હોય, માલની ક્વોલિટી બરોબર ન હોય, તૂટફૂટ થઈ હોય, ખરાબ હોય, બરાબર, આપણે જે કલર મંગાવ્યો એ કલર ન હોય. ઓકે. તો 30% માલ, તો 45,000ના 30% મોઢે તમને શીખડાવો. 5,000ના 30% 1,500 અને 40,000 બે ભાગ પાડો. 40,000ના 30% 12,000, 4 તરી 12 ને 5 તરી 15, 12,000 ને 1,500, 12,000 ને 1,500, 13,500 છે. યસ. ઉત્તર પ્રદેશ સ્ટોર્સ ખાતે ચિઠ્ઠી નંબર લખ્યા છે, ન લખ્યો હોય તો નહીં લખવાના, લખ્યા હોય તો લખવાના. 44, 13,500. નેક્સ્ટ 30 તારીખ મધ્યપ્રદેશ સ્ટોર્સમાંથી 80,000નો માલ 10% વેપારી વટાવે ખરીદવાનો ઓર્ડર મૂક્યો છે. આમ નોંધ હોય કે પેટા નોંધ, ઓર્ડરની નોંધ થાય નહીં. તો આવા વ્યવહારને આપણે કેવા કહેશું? બિન આર્થિક વ્યવહાર. તો એના માટે મિત્રો તમારે શું કરવાનું? પત્રક જે તમારા બે છે, ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ, એની નીચે એક નોંધ લખવાની કે શા માટે આ વ્યવહારની નોંધ નહીં થાય. તો લખવાનું નોંધ તારીખ 30 બિન આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. બરાબર, શાંતિથી સમજવાનું, સમજાય જ જશે. એ લખવું ફરજિયાત છે, આ નોંધ લખવી ફરજિયાત છે. લાસ્ટ એન્ટ્રી 31 હરિયાણા સ્ટોર્સમાંથી 30,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. ક્યાંથી ખરીદ્યો એ અત્યારે આપણા માટે ઇમ્પોર્ટન્ટ જ નથી. પૂછો ક્યું? કારણ કે રોકડેથી સંપૂર્ણ રોકડ વ્યવહારની નોંધ માલની પેટા નોંધમાં ન થાય. પેટા નોંધમાં નોંધ થાય ખરી, પણ માલની પેટા નોંધ આપણે બનાવી છે. તો ક્યાં નોંધ થશે? રોકડ વ્યવહાર હોવાથી રોકડ મેળમાં નોંધ થશે. પણ અહીં નોંધ નહીં થાય એટલે તમારે એની નોંધ લખવી પડે. શું? તો કે તારીખ 31 રોકડ ખરીદીનો વ્યવહાર હોવાથી
તેથી રોકડ વ્યવહારનો ખરીદીનો વ્યવહાર છે, તેથી તેની અહીં નોંધ થશે નહીં. પછી ક્યાં નોંધ થશે એ તમારે લખવાની જરૂર નથી. લખો તો સારું, પણ ખોટું પડે કદાચ તો, એટલે અહીં નોંધ થશે નહીં. બરાબર? એ સંપૂર્ણ વ્યવહાર રોકડનો છે એટલે રોકડ વ્યવહાર કહેવાય, તો રોકડમેળમાં નોંધ થાય નહીં. બરાબર મિત્રો? તો 31 તારીખ તમારી પૂરી થઈ. કુલ જાન્યુઆરી માસની પેટા નોંધ હતી, એમાં ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ પૂછી હતી. આપણે સરવાળો કરી છે. હવે બધા વ્યવહાર દેવાઈ ગયા એટલે એનો સરવાળો કરવાનો. અહીંયા કુલ ઉધાર ખરીદી શબ્દ લખાશે, અહીંયા કુલ ઉધાર ખરીદ પરત શબ્દ લખાશે. તો છેલ્લો આંકડો 000000002. ત્રીજો આંકડો કેટલો? 2. ચોથો આંકડો 5 ને 4 9, 9 ને 8 17, 17 ને 5 22 નો બગડો વધી 2, 9 ને 2 11, 11 ને 5 16, 16 ને 5 21, 21 ને 3 24, 24 ને 4 28, 2,82,200 કુલ ઉધાર ખરીદી. કુલ ઉધાર ખરીદી. તેવી જ રીતે ખરીદ પરતનો ટોટલ મારવાનો. ટોટલ મારવો ફરજિયાત છે. આમ નોંધમાં તમે સરવાળો નહીં કરો તો ચાલશે, પણ અહીં તમને સરવાળો કરવો જ પડશે ફરજિયાત તમારે. તો કુલ ઉધાર ખરીદ પરત સરવાળાને શું? તો કે 18 ને 3 21 ને 10 31,500. 31,500 ને શું કહેવાય? કુલ ઉધાર ખરીદ પરત. તો મિત્રો અહીં ખરીદ નોંધ ને ખરીદ પરતનો આપણે એક દાખલો સરસ મજાનો જોયો. ખૂબ પ્રેક્ટિસ કરજો. એનું ઉદાહરણ પણ છે, એક ઉદાહરણ પણ તમે જોજો. એકવાર રફ બુકમાં, એકવાર ફેર બુકમાં. તમારી નેક્સ્ટ એક્ઝામ ચાલુ થાય છે એમાં આ ચેપ્ટરનો સમાવેશ કરેલો છે. 1 થી 3 ચેપ્ટર, આમ નોંધ, બેવડી અસર, પારિભાષિક શબ્દો, એમસીક્યુ, ટૂંકા પ્રશ્નો, ખાતાના પ્રકાર, પારિભાષિક શબ્દો પણ આ વખતે પૂછાશે અને પેટા નોંધના 5-5 માર્કના 2 દાખલા પૂછાશે. બરોબર? ધન્યવાદ. કંઈ પણ ન સમજાય તો પૂછજો. વંદે માતરમ એન્ડ જય ગુરુદેવ.